છેલ્લો પાઠ, એટલે કે હવે આપણો પાઠ અહીંયા પૂરો થશે આજના વિડીયોની અંદર. આગળ આપણે જે પાઠ જોયા 5 વિડીયો, અને છેલ્લા વિડીયોમાં મેં જેમને વોકેબ્યુલરી બોર્ડ પર સમજાવી હતી અને ત્યારબાદ આપણે પીડીએફ દ્વારા સમજ્યા હતા, પણ આ વખતે મેં એક વર્ચ્યુઅલ બોર્ડ બનાવેલો છે અને એમાં આપણે વોકેબ્યુલરી સમજશું અને ત્યારબાદ આપણે એઝ યુઝ્યુઅલ જે રીતે પાઠ ભણીએ છીએ એ રીતે પાઠ પણ ભણશું. અને હવે જે વાતો આવે છે વોલ્ટની, એમાં ડિઝનીલેન્ડની વાત છે અને મારે સરપ્રાઈઝ રાખવું તો પણ ચાલો સરપ્રાઈઝ પેક કરી દો. આ વિડીયોમાં તમને હું ડિઝનીલેન્ડની પણ શેર કરાવવાનો છું અને સાથે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં એક બે લિંક પણ મોકલી છે એટલે એને પણ તમે જોઈને વિડીયોને માણી શકશો. તો આ ડિઝનીલેન્ડ જોશો તો હવેની જે સ્ટોરી છે એ ડિઝનીલેન્ડની છે અને એ સાથે વાત આવે છે વોલ્ટની જીવનની, એના મૃત્યુના ક્ષણની અને વોલ્ટે દુનિયાને કઈ નજરથી જોઈ હતી અને દુનિયા અત્યારે વોલ્ટને કઈ નજરથી જોઈએ છે એ વાત આપણે આજે કરવાના છીએ. ઓકે, લેટ વી સ્ટાર્ટ ધ જર્ની ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ ની અંદર પ્રવેશ કરતા જ આપણને ફુવારો જોવા મળ્યો અને જેના થકી ડિઝનીલેન્ડ પ્રખ્યાત છે એવા મિકી માઉસ ને પણ આપણે ફૂલોની સાથે જોયા. આ એની પરેડની તૈયારીઓ થઈ રહી છે. પરેડ છે આપણે પાછળથી જોશું. આ એના કેસલ છે. કેસલની અંદર તમારા જેવી સુંદર સુંદર રાજકુમારીઓ છે એ રહેતી હોય છે. આ એના બીજા કેરેક્ટર્સ છે કે જે આપણને પરેડની અંદર જોવા મળે છે. આપણી રાઇડ્સ હોય છે કે જેને ડેકોરેટ કરવા માટે થઈ અને અલગ અલગ પ્રકારના આ ડિઝાઇન્સ બનાવવામાં આવ્યા હોય છે. આવી જ રાઇડ્સ છે આપણા ઇન્ડિયાની અંદર, ઇવન કે આપણા ગુજરાતની અંદર પણ આપણને અલગ અલગ અમ્યુઝમેન્ટ પાર્કની અંદર એટલે કે બરોડાની અંદર જોવા મળે છે. તમે જોઈ શકો છો કે નાના નાના છોકરાઓ છે એની સાથે મોટાઓ પણ આ રાઇડ્સનું એન્જોયમેન્ટ લઈ રહ્યા છે. વાવ, સ્કેરી, કેટલું હોરેબલ છે જુઓ, પણ એમાંય આનંદ આવે છે. ઉપર આપણને છેક લઈ જાય અને ત્યાંથી સીધા નીચે. આ નાની એવી રાઇડ છે કે જેની અંદર બેસી અને કદાચ અંદર જોઈ અને કદાચ ગનથી શૂટ કરવાનું હોય. જો આ બસ આ એ જ છે. એના પછી આ રોય વિશે અને વોલ્ટ વિશે માહિતી આપતી એક પિક્ચર ગેલેરી છે. આ બધી પરીઓ છે કે જે શરૂઆતની અંદર વોલ્ટે વિચારી હશે અને એ રાત્રે સ્કેરી પણ બની જાય છે. અલગ અલગ પ્રકારના આપણને હોરર બતાવવા માટે થઈ. જો પાંડા, આ પાંડાનું નામ અને મૂવી પણ એક છે. પાંડાનું નામ તો મને યાદ નથી અત્યારે આવતું. આઈ હેવ ટુ આસ્ક માય કાવ્યા. આમાં પણ અલગ અલગ રાઇડ્સ છે. આહા, જુઓ કેવું એન્જોયમેન્ટ મળે છે. આ જે તમે સીન જુઓ છો એ તમે કદાચ સ્નો વ્હાઇટ જોઈ હોય તો સ્નો વ્હાઇટની અંદર બોનાઓઝ આવે છે. એ બોનાઓનો સીન હતો. આવી જ રાઇડ છે જુનાગઢની અંદર, સુરત ફૂલવડની અંદર તમને જોવા મળશે. આ પાછા બોનાઓ આવ્યા કે જે સ્નો વ્હાઇટની અંદર જોવા મળે છે. તમે જ્યાં પણ જોશો ત્યાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ છે. આ છે ટોય સ્ટોરી. તમારા સરે કદાચ તમને વાત કરી હશે કે ટોય સ્ટોરી એક એવી સ્ટોરી છે કે જેમાં જે ટોય આપણા હોય એને પણ ભાવનાઓ છે એ વિચારી શકે છે. જો એવું હોય તો એ શું વિચારે, એવી આખી વાર્તા છે. અહીંયા આપણને એ મિકી માઉસ, મિની માઉસ, ડોનાલ્ડ ડક એ બધું ડ્રો કરતા શીખવે છે. નાના બાળકો છે એને કદાચ જે કેરેક્ટર ગમતું હોય તો એ કેરેક્ટર કઈ રીતે દોરવું, હાઉ ટુ ડ્રો કેરેક્ટર એ શીખવે છે. પેલું ડોનાલ્ડ ડકનું હતું. આ જો મિની માઉસ દોરવાનો પ્રયત્ન કોઈ કરી રહ્યું છે, તમે પણ ઘરે પ્રયત્ન કરજો અને સારું બને તો અમને પણ મોકલજો. ચાલો મિની ભાઈ, મિકી ભાઈ, તમે બની ગયા છો તો આપણે આગળ વધીએ. આ જે તમને જે દેખાય છે એ અલગ અલગ પ્રકારના આ રાઇડ્સ છે. પેલી ખાવાની વસ્તુઓ હતી. ચાલો આપણે હવે રાઇડની અંદર બેસી ગયા છીએ. આપણે એમ જ માનવાનું છે કે આપણે જ બેઠા છીએ. પુહુ, આહા, પુહુભાઈ આવી ગયા છે અને એટલા માટે જો હની આવ્યું છે કારણ કે પુહુભાઈને હની બહુ જ ભાવે છે મારી જેમ. આ એનો ફ્રેન્ડ છે રેબિટ. રેબી એનો બેસ્ટ ફ્રેન્ડ છે. આખી પુહુની જ રાઇડ્સ છે કે જેની અંદર તમે પુહુના જ ચિત્રો, પુહુના જ આઇટમ્સ જોઈ શકો છો. આ ખબર નહીં પડતી ખાવાની વસ્તુઓ છે કે નહીં, કદાચ હશે, ટેસ્ટ કરી લેજો મારા વતી. આ સ્નો વ્હાઇટ તો નહીં પણ સ્નો મેન હતા એ. આ ભૂલભુલામણી કે જેની અંદર તમે ખોવાઈ જાઓ અને કદાચ તમને રસ્તો મળી પણ જાય, નક્કી ના કહેવાય, તમારે બારે વચ્ચેથી નીકળવું પડે.
લાગે જ છે ને કે તમે જ છો આની અંદર. ચાલો, આહા, ટિંકર બેલ તો ભાઈ મારી પણ ફેવરિટ છે. મને બહુ ગમે છે ટિંકર બેલ. એકદમ નાનકડી, સૌથી નાનામાં નાની એવી પરી. આ એમનો એક્સ્ટ્રા કેરેક્ટર છે. આનું કોઈ મૂવી લગભગ આવેલું નથી. આ છે પરેડ. આપણે પરેડની વચ્ચે વાત થઈ હતી કે ભાઈ પરેડની પ્રિપેરેશન ત્યાં એ લોકો કરતા હતા. આ પરેડ છે કે જેની અંદર મોસ્ટ ઓફ બધા જ કેરેક્ટર્સ છે. આ જે છે એ ટોય સ્ટોરીનું એક કેરેક્ટર છે. ટોય સ્ટોરી તમે જરૂરથી જોજો, બહુ મજા આવશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ, આ ટોય સ્ટોરીના જ બધા કેરેક્ટર્સ છે કે જે નાના નાના સૈનિકો છે. એ નાના સૈનિકો છે અલગ અલગ વ્યક્તિઓને હેલ્પ કરે છે. આમાં બેસવાની તો બહુ મજા આવે. આ બધી જે છે એ ટિંકર બેલની ફ્રેન્ડ્સ છે. ટિંકર બેલ એક નાનકડી કેવી પરી હોય, એકદમ નાની, આપણા હાથમાં સમાઈ જાય એવી. ચાલો અલગ અલગ જો આજે પેલી દેખાય છે ટોપી વાળી તમને, એ ટોય સ્ટોરીનું કેરેક્ટર છે. આ આવી ગઈ બેલ. એક બાજુ બેલ છે, સ્નો વ્હાઇટ છે, સિન્ડ્રેલા છે, યેલો કલરના કપડા વાળી જે છે એ સ્નો વ્હાઇટ છે. એની સ્ટોરી તમે સાંભળેલી હશે. ત્યારબાદ ભાલુભાઈ આવી ગયા છે, મંકી. આ આખી પરેડ છે કે જે નાચતા કૂદતા, તમે મ્યુઝિક પણ સાંભળી રહ્યા હશો કે નાચતા કૂદતા છોકરાઓને એન્જોય કરાવતા આ રાતનો સીન છે કે જેની અંદર એક જલપરી આવેલી છે, એરિયલ જેને આપણે કહીએ છીએ. પેલી જે પાછળ છે એ. હવે શબ્દોને આપણે આ બોર્ડ ઉપર સમજીએ. અહીંયા આપણે સરસ મજાનું આ વર્ચ્યુઅલ બોર્ડ બનાવેલું છે, જેથી કરીને તમને અક્ષર ઉકેલવામાં કે રિઝોલ્યુશનમાં તકલીફ ના પડે. ઇલસ્ટ્રેટ શબ્દનો અર્થ આપણે જોઈએ તો અંગ્રેજીમાં આપણે અર્થ કરીએ તો ડેકોરેટ વિથ ફિગર એન્ડ પિક્ચર. તો ગુજરાતીમાં આપણે શું સમજીએ તો કે શણગારવું, ચિત્રોથી શણગારવું. અને અહીંયા આપણે ગુજરાતી અર્થ એનો કરીએ તો સ્પષ્ટ કરવું. પાઠમાં વિગતે આપણે જોઈશું કે એને કેવી રીતે ઇલસ્ટ્રેટ શબ્દને વર્ણવેલો છે. સ્ટબન એટલે જિદ્દી, અને એના ઉપરથી આપણે નાઉન પણ જોઈએ, સ્ટબનનેસ એટલે જીદ. આપણે કોઈ વસ્તુની જીદ કરતા હોય કે નહીં મને આ જોઈશે ને જોઈશે જ, તો એ આપણી સ્ટબનનેસ કહેવાય. અને એવું કરનાર વ્યક્તિ હોય એને કેવો કહેવાય? સ્ટબન. હવે પછી શબ્દ છે ક્વાઇટલી એટલે શાંતિથી. કદાચ તમે અત્યારે શાંતિથી બેસીને આ વિડીયો જોતા હશો, એ ક્વાઇટલી કહેવાય. હવે એના વિરોધી શબ્દ એટલે એને કહીએ તો એન્ટોનિમ્સ. આપણે સાદી ભાષામાં એને ઓપોઝિટ પણ કહીએ છીએ. તો એના એન્ટોનિમ્સ છે લાઉડલી અને નોઇઝલી, એટલે કે રાડો પાડીને, ચીસો પાડીને. એ શાંતિનું વિરોધી થાય. એટલે ક્વાઇટલીનું વિરોધી થાય લાઉડલી અને નોઇઝલી. નર્સ એટલે આપણે એમ થાય કે અત્યારે આપણે જે નર્સ દવાખાનામાં સેવા કરતા હોય, ગુજરાતી તો આપણે એનું ભૂલી ગયા આવીશું, પણ યાદ કરાવી દઉં તમને. જનરલી આપણે એ નર્સ શબ્દનું ગુજરાતી વાપરતા નથી. ગુજરાતીમાં કહીએ તો પરિચારિકા, પણ આપણે નર્સ શબ્દ જ ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા નર્સ એ પરિચારિકા નથી. જો મેં કૌંસમાં વી લખ્યું છે, એટલે આ વર્બ તરીકે યુઝ કરાયેલું છે, વર્બ તરીકે યુઝ થયેલું છે, ક્રિયાપદ છે. તો ટુ હોલ્ડ સમબડી કે સમથિંગ ઇન અ લવિંગ વે. અને સાવ સાદી ભાષામાં અહીંયા પાઠમાં જે અર્થ આપ્યો હોય તો એનો અર્થ છે પોષવું. અહીં પોષવું નહીં, અહીં એટલે આ પાઠમાં અહીં એમ બાકી નર્સનો અર્થ થાય પોષવું. અમ્યુઝમેન્ટ નાઉન છે, પણ નાઉન છે એટલે એનો અર્થ થશે મનોરંજન. પણ એક મજાની વાત કહું તમને, આ નાઉન છે ને એ પાઠના વાક્યમાં તો આપણને વિશેષણ તરીકે વપરાયેલું છે. અમ્યુઝમેન્ટ પાર્ક, તો પાર્ક નાઉન થયું, તો અમ્યુઝમેન્ટ વિશેષણ થયું ને. પણ એને ભાવવાચક નામ તરીકે લઈએ તો અમ્યુઝમેન્ટ પોતે પણ નાઉન થાય છે. મનોરંજન એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ છે. હવે એ કયા ક્રિયાપદથી છે તો કે અમ્યુઝ એટલે મનોરંજન કરવું, આનંદ કરાવો. એના વિરોધી શબ્દ એન્ટોનિમ્સ પણ છે, બોર્ડમ. અને સિનોનિમ્સ પણ મૂક્યો છે. જેમ આપણે એન્ટોનિમ્સ એટલે સાદી અંગ્રેજી ભાષામાં કહીએ ઓપોઝિટ, એમ સિનોનિમ્સ એને આપણે સિમિલર વર્ડ કહીએ છીએ. તો એનો સિમિલર વર્ડ છે એન્ટરટેનમેન્ટ. હવે આ શબ્દ છે, જો એને અમે બે ઉચ્ચારો લખેલા છે. આપણને એમ થાય કે બે ઉચ્ચારો શું કામ? જો એનો
POTPOURRI, તો એને પ્રોપોરી પણ કહેવાય અને પોટપોરી પણ કહેવાય. તો એવું શા માટે? તો કે બ્રિટિશ ઇંગ્લિશની અંદર એનું ઉચ્ચારણ પ્રોપોરી છે અને અમેરિકન ઇંગ્લિશની અંદર એનું ઉચ્ચારણ છે પોટપોરી. તો એ શું છે? તો કે કલેક્શન. કલેક્શન શબ્દ તો જાણેલું છે, કલેક્ટ કરવું, એના ઉપરથી કલેક્શન, ભેગું કરવું, અને અહીં એનો અર્થ છે અવ્યવસ્થિત વિચારોને ભેગા કરવા. હોલ્ટ પોતાના વિચારોને ભેગા કરે એના માટે અહીં આપણે પોટપોરી એટલે કે પ્રોપોરી શબ્દ લીધેલો છે. હવે છે કંજડ. કંજડ એટલે મેક સમથિંગ અપિયર અનએક્સપેક્ટેડલી. તો શું અર્થ કરીએ? તો કે રચવું, ક્રિએટ કરવું, કંઈક બનાવવું. સિંક. સિંક એટલે ડૂબવું. નાઉન તરીકે આપણે સિંક વાપરતા હોય સાદી ભાષામાં, જેમ કે આપણી રસોડાની ગેંડી હોય એને આપણે સિંક પણ કહીએ છીએ, પણ અહીંયા વર્બ તરીકે થાય ડૂબવું. પ્રીપોસ્ટરસ. પ્રીપોસ્ટરસ એટલે એનો સિનોનિમ્સ છે સિલી અથવા એબ્સર્ડ, એટલે તર્કથી અલગ અને વાહિયાત, એને પ્રીપોસ્ટરસ કહેવામાં આવે છે. આ શબ્દો આપણે આ પેરેગ્રાફના જોઈએ. હવે આપણે આ પેરેગ્રાફને સમજી લઈએ. The story of Disneyland. Perhaps better than anything else, Roy Disney described here. In a life of Walt, there are many stories, but in which the story of Disneyland. What Roy said here? Roy said that the better than anything else, જે ડિઝનીલેન્ડની સ્ટોરી છે એ બીજી રોયની બીજી વાતો કરતાં એ ખરેખર કંઈક વધારે છે. ઇલસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન ઇઝ એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન ટુ ડિટરમાઇન. એના ઉપરથી વર્ડ આવે છે ડિટર્મિનેશન. પણ કેવું ડિટર્મિનેશન? સ્ટબન ડિટર્મિનેશન. We discussed this word stubborn here before in a vocabulary section, કે એનું વિઝન અને એનું ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. કેમાં? કે જે આઈડિયાને બિલીવ કરતો હતો. બિલીવ શબ્દ તો એટલે કે માનતો હતો એ વિચારની અંદર. For years Walt had quietly nursed the dream of new kind of amusement park. વર્ષોથી, 4 years, FOUR નથી હો, FOR છે. 4 years Walt had quietly nursed. નસ્ટ એટલે પોસતો હતો, અહીંયા એની કેર લેતો હતો, એના આઈડિયાને, એના સ્વપ્નને. કેવું સ્વપ્ન? તો કે ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા જ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું. જો મેં તમને કીધેલું હતું કે અમ્યુઝમેન્ટ અહીંયા વિશેષણ તરીકે છે, પાર્ક ખરું પણ કેવું પાર્ક? અમ્યુઝમેન્ટ પાર્ક. ઇટ વુડ બી અ પોટપોરી અથવા પ્રોપોરી, જે શબ્દ વાપરો એ. ઇટ વુડ બી અ પોટપોરી મતલબ કે મિશ્રણ. કેનું? તો કે ઓલ ધી આઈડિયાઝ કન્જર્ડ અપ. અપ શબ્દ છે અહીંયા, આ થોડીક ટાઇપોગ્રાફી એરર થઈ ગઈ છે એટલે 11P થઈ ગયું. એકચ્યુઅલી 11P નથી પણ અપ છે, ખાસ યાદ રાખજો. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એની કલ્પના શક્તિની અંદર આ બધા વિચારોનું એ મિશ્રણ એની હતું. બટ ધી આઈડિયા ઓફ સિંકિંગ $1 million ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક. કોઈક અમ્યુઝમેન્ટ પાર્કની અંદર લાખો કરોડો રૂપિયા ડૂબાડી દેવા, અને એ પણ અમ્યુઝમેન્ટ પાર્ક કેવું? તો કે ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ટરસ. ખરેખર એ વાહિયાત લાગતું હતું, કારણ કે વોલ્ટ જેવું કહેતો હતો એવું અમ્યુઝમેન્ટ પાર્ક તો હતું જ નહીં. અને બધા લોકોને હતું કે આવું અમ્યુઝમેન્ટ પાર્ક બને થોડું, અને બને તોય કોણ આવે જોવા, કોણ એમાં પૈસા વેડફે. એટલે કોઈના મનની અંદર એ વસ્તુ સમજાવી શકાતી નહોતી. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. એટલે એ કોઈને એ બાબત જણાવતો નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. બસ એને બનાવવા માટેનું પ્લાનિંગ કરતો રહેતો હતો. ઇન્ફ્યુઝ પાસ્ટ ફોર્મ છે, મેઇન ફોર્મ છે ઇન્ફ્યુઝર. ઇન્ફ્યુઝ એટલે પ્રેરવું. એ પછી શબ્દ છે
એ પછી શબ્દ પ્રેડિક્ટેબલી, ધારેલું, ધારણા મુજબનું, ખબર જ હતી આવું જ થાય, એને આપણે કહીએ પ્રેડિક્ટેબલી. ખબર જ હતી કે આવું જ થાય, તો એના માટે આપણે પ્રેડિક્ટેબલી, ધારાયેલું આપણને ખબર જ હોય એવું શબ્દ માટે પ્રેડિક્ટેબલી શબ્દ વપરાય છે. રેઝ એટલે વધારવું. ફ્લોક એ નાઉન છે, ટોળું. ફ્લોક વર્ડ પણ છે અને ફ્લોક્ડ એનું પાસ્ટ ફોર્મ પણ છે. ટોળે વળવું એવો અર્થ અહીંયા પણ છે. ગેઝ, ગેઝ એટલે એફટી છે કે મીટ માંડીને જોવું કોઈ સામું. અને એક શબ્દ છે ગ્લાન્સ. ગ્લાન્સ એટલે નજર, અને ગ્લાન્સ વર્ડ તરીકે લઈએ તો નજર નાખવી એવો અર્થ થાય છે. ઓકે, આ પેરેગ્રાફ જોઈએ તો એઝ યુઝ્યુઅલ through he infused all of us with his own enthusiasm when he finally told us about the project. આ પ્રભાવ બધા ઉપર હતો. કેનો પ્રભાવ હતો? તો કે his own enthusiasm, એના પોતાના ઉત્સાહનો. જ્યારે એણે ફાઇનલી પોતાના નવા પ્રોજેક્ટ વિશે કીધું તો કોઈક વળી પૂછી બેઠું. શું પૂછ્યો પ્રશ્ન? કે વોટ હાઉ શુડ ધી ડિઝનીલેન્ડ લુક? ડિઝનીલેન્ડ કેવું હશે? હવે આન્સર જોજો એમનો. ક્વિક કેમ ધી રિપ્લાય, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ દુનિયા પર એના જેવું કંઈ નથી. એટલે મતલબ કે હું કેમ કહું, સરખામણી કેમ કરું, એની સરખામણી જ થઈ શકે એમ નથી. પ્રેડિક્ટેબલી એટલે ધારણા મુજબ, હંમેશાથી રહેતું એવું. ખબર જ હતી. વી હેડ ટ્રબલ રેઝિંગ મની, રૂપિયાની સમસ્યા. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. હવે એ ડીડ ઓપન એટલે કાર્ડના એવા ખાસ ન કરતા કે જ્યાં ઓપન્ડ હોવું જોઈએ ને એ બધી મગજમારી આપણે અત્યારે નથી કરવાની. પણ ડિઝનીલેન્ડ ખુલ્યું ઇન જુલાઈ 1955. કેલિફોર્નિયાની વાત થાય છે. મેં તમને અહીંયા વિડીયોની અંદર જે બતાવેલું હતું એ હોંગકોંગનું ડિઝનીલેન્ડ હતું. એન્જોય કર્યું જ હશે તમે. ઇન જુલાઈ 1955, સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધી યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટના ઇમેજિનેશનનું આ યુનિક એટલે એના જેવું કંઈ ન હોય, એ અલગ એક જ હોય એવું ક્રિએશન જોવા માટે લોકો ફ્લોક્ડ. આ ફ્લોક્ડ શબ્દ બહુ મસ્ત વાપર્યો છે. આમ ફ્લોક એટલે પ્રાણીઓનું, જનાવરનું ટોળું છે. પણ અહીંયા લોકો એ રીતે ટોળે વળ્યા જોવા માટે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. બહુ સરસ વાત કરી છે રોયે અહીંયા, સમજો. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. જેમ કોઈ બાળકની હાથમાં તમે એક નવું રમકડું આપો, ધી બિગેસ્ટ સાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ. જ્યારે આ રમકડું એટલે ડિઝનીલેન્ડનું જે રમકડું હતું એને રમકડા સાથે સરખાવે છે. અને કિડ એટલે અહીંયા વોલ્ટ, કે જેમ બાળક છે એ નવા રમકડા સાથે ખુશ થાય. અને આ પણ કેવું? બિગેસ્ટ એન્ડ સાઇનેસ્ટ ટોય ઇન ધી વર્લ્ડ. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધી પાર્ક. વોલ્ટ આ પાર્કની અંદર ફરતો, રખડતો, ભમતો, આંટા મારતો. આ શબ્દ આપણે જોયો છે. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કેવી રીતે જોતો? સ્ટેર એટલે તાકવું, જોવું. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. જેમ કે તમે કે હું કે આપણામાંનું કોઈ પહેલી વખત ડિઝનીલેન્ડ જોતું હોય અને ગયા હોય ત્યારે આપણે એને માણતા હોય, ખુશી હોય જે પ્રવાસી તરીકે આપણને, એવી જ ખુશીથી વોલ્ટ છે એ પોતાએ જ બનાવેલા પોતાના જ યુનિક ક્રિએશનને એ રીતે જોતો હતો.
what do you do with all your money? A friend once asked him, means Walt. વોલ્ટને પ્રશ્ન પૂછે છે એનો ફ્રેન્ડ, વોલ્ટ, what do you do with all your money? પૈસાને શું કરીશ? પોઇન્ટિંગ એટ ધી સ્ટુડિયો, પોતાના સ્ટુડિયો તરફ જ પોઇન્ટિંગ કરીને, પોઇન્ટિંગ એટલે વી નો વેરી વેલ દેટ, આંગળી ચીંધવી. પોઇન્ટિંગ એટ ધી સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ઇટ મીન મની. એ મનીથી હું આ મારા ફિલ્ડને, પોતાનું ખેતર જ છે ને ત્યાં, કે પોતે ત્યાં જ કામ કર્યું છે. કારણ કે અહીંયા એમ પણ લઈ શકીએ પાસ્ટમાં કે પોતે આમ પણ ખેડૂતનો દીકરો હોવાથી એવું કહે છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધી કંપની. એમાં એ જ પૈસા વાવ્યા અને પાછા મેળવા છે. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. જેમ આવતા ગયા, પાછું ઇટ એ મની માટે જ છે કે જેમ પૈસા આવતા ગયા એમ એ એની અંદર રોકતો ગયો. અહીંયા પ્લાઉડ મની મીન્સ પૈસા રોકવા. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધી કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. બીંગ અ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ એટલે દેવું ચૂકવી શકે તેવું. અત્યાર સુધી એ પોતે દેવામાં જ હતો, પણ દેવું ચૂકવી શકે, કદાચ કોઈ પાસે રૂપિયા લીધા હોય ને એને દઈ શકે એવો એ પહેલી વખત બન્યા જ્યારે આ ડિઝનીલેન્ડ અને મિકી માઉસની સફળતા પછી. હી સ્ટાર્ટેડ ઇન અ બિઝનેસ ગેવ વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. તો એને બીજા આઈડિયાઝ છે એને ડેવલપ કર્યા. ધીસ ઇન્ક્લુડેડ, આ આઈડિયામાં શું હતું તો કે ધી ડેવલપમેન્ટ ઓફ અ મિનરલ કાઇન્ડ. જે મિનરલ કાઇન્ડ શું છે તો કે એન એલ્પેન લાઇક અ વેલી હાઈ ઇન ધી સિરિયા માઉન્ટેન. સિરિયા માઉન્ટેનની અંદર એક ખાણ કે જેને એણે ડેવલપ કરી. આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, આ એક કંપની છે. ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, એના માટે એણે જમીન ડોનેટ કરી એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ પણ ડોનેટ કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, એ બધામાં સૌથી મહત્વનું, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ફ્લોરિડાની અંદર ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો બનાવ્યા એ બંને. ટ્રેજિકલી, દુઃખદ રીતે, ઇન ધી મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓ જ્યારે ડિઝની કંપની પોતાના સફળતાના શિખરો સર કરતી હતી, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધ ફેટલ ઇલનેસ. સ્ટ્રાઇકર્સ એટલે એમાં ફસાવું, આમ તો સ્ટ્રાઇકન એટલે ડરેલું, ભય પામેલું થાય, પણ અહીંયા આપણે એમ લઈએ કે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ, એની અંદર ફસાણો. કેમાં તો કે ફેટલ ઇલનેસ. ફેટલ એટલે જીવલેણ, ઘાતકી, ભયાનક, જે મૃત્યુ તરફ લઈ જાય એવી બીમારીમાં. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. આ ઘાતકીપણું રોય પોતે કે છે મેં એકવાર સાંભળ્યું વોલ્ટના શબ્દોમાં. શું તો કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મેં જે મેળવ્યું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એ ન મેળવતા. તો એવું શું, જો અહીંયા પાઠમાં નથી ચર્ચા કરેલી પણ આપણે એને ડિસ્કસ કરીએ. મેં એક વખત વાંચ્યું હતું કે વોલ્ટ છે એ પોતે સ્મોકિંગ કરતો, એટલે કે બીડી પીવાની, સિગાર પીવાની ટેવ હતી, અને ચેન સ્મોકર હતો, અને એને કારણે એને ફેફસાની બીમારી થઈ હતી અને એમાં એનું મૃત્યુ થયું હતું. એટલે આ વાક્ય કદાચ એના માટે લાગુ પડેલું છે કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એ તમે ન કરતા. આઈ વિઝિટેડ હિમ ઇન ધી હોસ્પિટલ ધી નાઇટ બિફોર હી ડાઇડ. એના મૃત્યુ પહેલાંની એક રાત એની વાત રોય આપણને કહે છે. અલ્ધો ડિસ્પેરેટિવલી ઇલ, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધી ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ ટાઈમ. અલ્ધો અહીંયા આપણને કોન્ટ્રાસ્ટ બતાવે છે. ડિસ્પેરેટલી અત્યંત, ખૂબ જ બીમાર હોવા છતાં હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધી ફ્યુચર, ભવિષ્યના પ્લાનથી એ ભરપૂર હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જે એના આખા જીવન દરમિયાન એ રહ્યો હતો. એની પાસે હંમેશા માટે ભવિષ્યને માટે કરવા માટે કંઈક ને કંઈક પ્લાન્સ હતા. અને હજી પણ જ્યારે એ મૃત્યુની સૈયા પર હતો, મૃત્યુની નજીક હતો, ત્યારે પણ એની પાસે એ વિચારો હતા. વોલ્ટ યુઝ ટુ સે, રોય કહે છે કે વોલ્ટ હંમેશા કહેતા that ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય, એન્ડ ઇટ નેવર વિલ, અને એ થશે પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ એ કહેવું ગમે, that Walt Disney influence will never be finished.
આ વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે એ પણ ક્યારેય પૂરો નહીં થાય. ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એની રચનાઓ, ફ્યુચર જનરેશન, આવનારી પેઢી વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, એને સેલિબ્રેટ કરતી રહેશે. એક વખત એને ડિસ્ક્રાઇબ કર્યું હતું, રોય એમ કહે છે, આ શબ્દો છે એ વોલ્ટના છે, આ ઇન્વર્ટેડ કોમાની અંદર. ધેટ પ્રેશિયસ, એ કિંમતી, એજલેસ, કે જે ઉંમરની પરે હોય, સમથિંગ ઇન એવરી હ્યુમન, એવું કંઈક આપણી બધાની અંદર હોય, બિંગ વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, જેને કારણે આપણને ઘણીવાર બાળકોના રમકડે રમવાનું મન થઈ જાય, ભલે તમે ગમે તે ઉંમરમાં હો. એ આપણી અંદર પડેલો કંઈક એવો ભાવ, એ કંઈક હૃદયની લાગણી કે મનના વિચારો કે જેનાથી આપણે બાળકના રમકડા સાથે રમવા માંડીએ. લાફ એટ સિલી થિંગ્સ, નકામી વસ્તુઓ પર હસીએ, એટલે કે કોઈ પડે છે, કોઈની સાથે કોઈ એવી ઘટના બને છે, એવી નકામી વસ્તુઓ પર આપણે જોર જોરથી હસીએ છીએ. એ આપણી અંદર પડેલો એ ભાવ છે બાળક જેવો. થિંક એન્ડ સીંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, બાથ ટબ કે બાથરૂમ, અને સ્વપ્નમાં કે બાથરૂમમાં આપણે ગાતા હોય મોજથી, એ ભાવ એક એને કેવો કીધો છે, પ્રેશિયસ અને એજલેસ, એ દરેક હ્યુમન બિંગની અંદર હોય છે. અને વોલ્ટના કાર્ટૂન્સ, એના ફિલ્મો, એ હંમેશા આપણને આનંદ અને ઉત્સાહ સાથે એક સારો એવો વાત પણ શીખવી જાય છે. તો અહીંયા આપણે ડિઝનીલેન્ડ જોયું, વોલ્ટ વિશે જાણ્યું, વોલ્ટની બાબતો વિશે પણ જાણ્યું. તો આ છેલ્લું વાક્ય એનું ફરી પાછું હું દોહરાવી જાઉં છું, એ બરોબર સમજજો. ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, આપણા બધાની અંદર એવું કંઈક છે, વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, જે આપણને બાળકના રમકડા સાથે રમાવડાવે છે, એ આપણી અંદર પડેલું હોય ને એ રમાવડાવે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને એ સિલી બાબતો ઉપર આપણને હસાવડાવે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ. હા, આ વાત આપણે છેલ્લે પૂરી કરી. અને એક છેલ્લો જે મેસેજ હતો વોલ્ટે કીધેલો છે, કે ફરી પાછો હું એને રિપીટ કરું છું, કે આપણી અંદર કંઈક પડેલું છે, એવી કંઈક વસ્તુ કે જે આપણને બાળકના રમકડા સાથે રમાવડાવે છે, આપણને સીલી વસ્તુઓ ઉપર હસાવડાવે છે. બાથ ટબની અંદર એટલે કે બાથરૂમની અંદર આપણે ગીત ગાતા હોઈએ છીએ, આપણી આનંદમાં જ્યારે એરફોનમાં ગીત સાંભળી અને મોજ મસ્તી ગાતા હોય, એવું કંઈક આપણી અંદર પડેલું છે, અને એ પ્રેશિયસ છે. તો આ જે વસ્તુ દરેક આપણી અંદર એક બાળક જીવે છે. અને મને તો એવું કહેવું પડશે, મારે અહીંયા કેવું પડશે, તો કેવું જોઈએ એમ કહું તો પણ ચાલશે, કે વોલ્ટની અંદર હંમેશા એક બાળક જીવતો હતો. બે ત્રણ વાત હું છેલ્લે કરતો રહીશ, કે મેં જ્યારે ટોય સ્ટોરી, તમે ના જોયું તો ખાસ જોજો. મારી દીકરી સાથે મેં ટોય સ્ટોરી જોયું, અને વોલ્ટની આ બાબતને, કે એક રમકડા, એની ફિલિંગ હોય જ નહીં ને, રમકડાને ફિલિંગ ન હોય, પણ વોલ્ટે ત્યાં ઇમેજિનેશન કર્યું કે જો રમકડાને ફિલિંગ હોત તો એ કેવી હોત. જ્યારે પણ વોલ્ટનું કંઈ પણ ક્રિએશન જોવો છો તમે, ત્યારે એક વસ્તુ હવેથી અલગ નજરેથી જોજો. નાના બાળક તરીકે તમે એને એક આનંદથી જોયું હતું, પણ હવે જ્યારે વોલ્ટનું ક્રિએશન જોવો ત્યારે ખરેખર એને એક નજરથી જોજો કે વોલ્ટ ત્યાં શું વિચારે છે. તો આવા આપણે એક સારા એવા માણસની, એક નાના કુટુંબમાંથી, એક ગરીબ કુટુંબમાંથી આવીને દુનિયાના નામાંકિત વ્યક્તિઓમાં પોતાનું નામ કરનાર અને દુનિયાની ઇતિહાસની તવારીખમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવનાર એ વોલ્ટની આપણે અહીંયા ચર્ચા કરી છે, અને એ વાત કરી છે જે આપણને કદાચ જીવનમાં પણ આગળ વધવામાં પણ મહત્વની રહે.